સાબર આવાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કડિયાદરાથી વડિયાવીર તરફ જતા એક ગાડી પાણીના પ્રવાહમાં તણાઈ, પરંતુ કારમાં બેઠેલ લોકોનો આબાદ બચાવ થયો। કડિયાદરાથી વડિયાવીર તરફ જતા મૂળગામ ઈડરના રહીશ સુરેશભાઈ મિસ્ત્રી તેમજ નૈનાબેન મિસ્ત્રી ફોર વ્હીલ ગાડીમાં પસાર થતા હતા, ત્યારે તેઓ ગાડી સાથે પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા। આ વખતે લોકોએ તેમને બચાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા હતા। આખરે ફાયર બ્રિગેડ તેમજ તરવૈયાઓએ તેમને હેમખેમ બચાવી લીધા હતા। 108 એમ્બ્યુલન્સમાં આવેલ ડોક્ટરોએ તેમનું ચેકઅપ કર્યું હતું। કોઈ તકલીફ ન હોવાથી તેઓએ સ્વેચ્છાએ હોસ્પિટલમાં જવાની ના પાડી, તેથી તેઓને જવા દેવામાં આવ્યા। હજુ સુધી ફોર વ્હીલ ગાડી પાણીમાં જ છે। એ પ્રવાહ ઓછો થયા બાદ બહાર કાઢવામાં આવશે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ સમયે પોલીસ સ્ટાફ તથા મામલતદાર સાહેબ અને સરકારી તંત્ર પણ સ્થળ ઉપર હાજર રહ્યા હતા। રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ, વડાલી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।